આદરણીય આચાર્ય શ્રી શિક્ષકગણ અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. અષાઢી બીજના પવિત્ર પર્વ નિમિત્તે આપણી શાળાના આ આંગણે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત, શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો ને મુજો કચરો બારે માસ. અન્ન વધે, ધન વધે, શાંતિ વધે, હેત વધે, વધે દયા ભાવ, વધે મીઠો સહયોગ, ઈદ અષાઢી શુભેચ્છા. અહી ભા ભેણે કે કચ્છી નવે વરેજી, લખ લખ વધાઈ આવી પાંજી કચ્છી અષાઢી બીજ. અષાઢી બીજ એટલે કચ્છીઓનું નવું વર્ષ, તેમજ ચોમાસાનું આગમન અને જગતના નાથ ભગવાન જગન્નાથની રથયાત્રાનો ઉત્સવ. આ દિવસ વિશે વધુ માહિતી આપવા માટે હું ધોરણ 5 ની વિદ્યાર્થીની નિશા સાંખલાને સ્ટેજ પર આમંત્રિત કરું છું કે તે આજના દિવસના મહત્વ પર પોતાનું વક્તવ્ય રજૂ કરે. મારું નામ ત્રિષા ભાવેશભાઈ શંકલા છે. હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું. હું આજે તમને અષાઢી બીજનું મહત્વ કહીશ. અષાઢી બીજનો રૂડો દિવસ કચ્છી માટીનું નવું વર્ષ લાવે. સુખ, શાંતિ અને સમૃદ્ધિ સાથે સૌના જીવનમાં ખુશીઓ છાપે. અષાઢી બીજે અષાઢ સુદ બીજના રોજ મનાવવામાં આવે છે. અષાઢી બીજને પવિત્ર દિવસ માનવામાં આવે છે. કચ્છના લોકો આ દિવસે નવા વર્ષની ઉજવણી કરે છે. અષાઢી બીજના દિવસે રથયાત્રા પણ કાઢવામાં આવે છે. મુખ્યત્વે આ દિવસે ચોમાસાની આગાહી કરવામાં આવે છે. અષાઢી બીજના દિવસે વાતાવરણના ભેજની તપાસ કરી આગાહી કરવામાં આવે છે કે આગામી સિઝનમાં કયા પાક સારા થશે. આપણા પવિત્ર પુસ્તકોમાં એવું કહેવામાં આવ્યું છે કે આ દિવસે આપણે કોઈ પણ સારું કામ કરી શકાય છે. આ દિવસે ઓડિશાના પુરી તેમજ અમદાવાદ સહિત દેશના વિવિધ શહેરોમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની ભવ્ય રથયાત્રા નીકળે છે. વર્ષમાં માત્ર આ એક જ દિવસે ભગવાન નગરચર્યાએ નીકળીને ભક્તોને સાક્ષાત દર્શન આપે છે. આ ઉત્સવ એ વાતનો સંદેશ આપે છે કે અહીં ઊંચ નીચ કે અમીર ગરીબના કોઈ ભેદભાવ હોતા નથી. અષાઢી બીજનો તહેવાર આપણને પ્રકૃતિ સાથે જોડે છે, ભક્તિનો રંગ શીખવે છે અને આપણી સંસ્કૃતિની ભવ્યતાનો અહેસાસ કરાવે છે. આવો આપણે સૌ સાથે મળી પ્રભુ જગન્નાથજીને પ્રાર્થના કરી કે આપણું નવું વર્ષ અને ચોમાસાનું સુખ, સમૃદ્ધ અને સારા સ્વાસ્થ્યથી ભરેલું રહે. થેન્ક યુ. ખૂબ જ સુંદર માહિતી આપી. સાથે જ કચ્છની સંસ્કૃતિ અને મહેમાન ગતિ અનોખી છે. એટલે જ કહેવાય છે ને કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. અષાઢ આયો મેઘ છાયો, હરખાયો મન મોર, નૂતન વર્ષા ઝેંઝા જાકાર, ગુંજે ચારે કોર. અષાઢ બીજ તણી પાવન વેળાએ રમીએ જ્ઞાનની રમત. ચાલો શરૂ કરીએ પ્રશ્નોત્તરી, વધારીએ આપણી હિંમત. ચાલો હવે સમય થયો છે બુદ્ધિ, જ્ઞાન અને ભક્તિના ત્રિવેણી સંગમ. આપણી સમક્ષ અષાઢી બીજના મહત્વને અનુરૂપ એક નાનકડી અને રસપ્રદ પ્રશ્નોત્તરી લઈને આવે છે ધોરણ 6 નો વિદ્યાર્થી આયુષ ચૌધરી. મારું નામ ચૌધરી આયુષ સુભાષભાઈ છે. હું ધોરણ 6 A માં ભણું છું. હું આજે તમને પ્રશ્ન પૂછીશ. અષાઢી બીજ કયા મહિનામાં આવે છે? શિયા. અષાઢી બીજ ક્યારે ઉજવવામાં આવે છે? પર્વ. બીજના દિવસે ગુજરાતમાં કયો પ્રખ્યાત ઉત્સવ ઉજવવામાં આવે છે? જય. ગુજરાતમાં ભગવાન જગન્નાથજીની સૌથી મોટી રથયાત્રા ક્યાં નીકળે છે? એ સુરત, બી વડોદરા, સી અમદાવાદ. સાચું. બીજ કઈ ઋતુની શરૂઆત સાથે જોડાયેલો તહેવાર છે? દિવસે કયા પક્ષીઓનો ટહુકો સાંભળવાનો ગમે છે?
પ્રખ્યાત રથયાત્રા નીકળે છે? સાચું. રથયાત્રામાં ભગવાન જગન્નાથ સાથે તેમના કયા ભાઈ બહેન પણ રથમાં બિરાજે છે? સાચું. સાચું. બસ આજના આ પવિત્ર દિવસે આપણો આનંદ બમણો કરવા માટે અમે લઈને આવ્યા છીએ એક ખૂબ જ રસપ્રદ અને મગજની કસરત કરાવે તેવી રમત. તેનું નામ છે ઉખાણાની રમઝટ. આ કોઈ સામાન્ય ઉખાણા નથી. આ ઉખાણા જોડાયેલા છે આપણી ભક્તિ, આપણી સંસ્કૃતિ, ચોમાસાની ઋતુ અને ભગવાન જગન્નાથજીની લીલાઓ સાથે. તો હું ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની નવ્યા મહેશ્વરીને વિનંતી કરીશ કે તે અહીંયા આવે અને આપણને કચ્છીમાં ઉખાણાની રમઝટ કરાવે. વાદળ ઘેરાયા છે અંબરમાં ને વીજળી કરે છે ચમકાર. વાદળ ઘેરાયા છે અંબરમાં ને વીજળી કરે છે ચમકાર. ઉખાણા લઈને આવી છું, આપવા તૈયાર થઈ જાઓ ઉખાણાના જવાબ. આપવા તૈયાર થઈ જાઓ. પીલે પંખે વેલો માથે મુગટ સજાય. મી અચેત ખુશીએ કચ્છી ધરતી તે નાચે ગાય. હવે બોલ. સાચી ધડાકો વેચી ધડાકો પાણી में बारों बार धड़ाको. पीली चादर ओढ़ीने धरती हरखाए. खेडूत सब हर घेनीने खेतर में जाए. कच्ची मारू जावे नवा वरीची વધાયું બોલો ઈ કેડો પરવાય. સરસ. ગગન ગાજે ને મોરલા બોલે, મથે ચમકતી વીજ, હલો પાંજે કચડે ને આવી અષાઢી બીજ. જ્યારે આકાશ કાળા વાદળોથી ઘેરાયેલું હોય, મોરલા ટહુકી રહ્યા હોય અને માટીની સુગંધ ચારે કોઈ ફેલાઈ રહી હોય, ત્યારે હૃદય આપોઆપ ભક્તિ અને આનંદથી ઝૂમી ઉઠે છે. તો આજના આ વાતાવરણને વધુ ભક્તિમય બનાવવા માટે હવે આપણી સમક્ષ આવી રહ્યું છે અષાઢી બીજનું એક વિશેષ અને હૃદયસ્પર્શી ગીત, જેના શબ્દો છે આપમાં ઝીણી ઝબૂકે વીજળી.